હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ રે મારા જીવતા દે પરમેશ્વર. તારો ધન્યવાદ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી પ્રશંસા કરું છું. લોર્ડ પિતા તો મહાન છે, દયાળુ છે. ઓ લોર્ડ, થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ગ્લોરી રા પાપા પરી પાપા. અતિ મહાન મારા દેવ, મારા પ્રભુ. દેશોમાં, રાજ્યોમાં, તાલુકામાં, જિલ્લામાં તારી મહાન જાગૃતિ ફાટે. દરેક નેતા, અધિકારી, કર્મચારી, મંત્રીઓને તારા હાથમાં સોંપું છું. તેઓની ઈચ્છા નહીં પ્રભુ, તારી ઈચ્છા મુજબ તેઓ કાર્ય કરે. પૂરા વિશ્વમાં પ્રભુ તારું મહાન કાર્ય પ્રગટ થાય. પૃથ્વીના ખૂણામાં તારું વચન વવાય. જ્યાં અંધકારમાં લોકો બેઠેલા છે, મૂર્તિ પૂજામાં છે, વ્યભિચારમાં છે, ચોરી કરે છે, ખૂન કરે છે, અનેક પાપ કરીને નાશમાં લોકો જઈ ચૂક્યા છે, એવા સગડા તારી પાસે આવે. સગડા દ્વારા તારા મહિમા થાય. રેલથી તણાતા લોકોને બચાવ કર. વાવાઝોડાના સંભાવના સારા ઈસુના નામમાં દૂર કર. પવિત્ર આત્મા, મોટા ધરતીકંપથી તારા લોકોનો બચાવ કર. જેવી જ રીતે લોતને સદોમ ગોમરાહની અંદરથી તે કાઢ્યો હતો, તેવી જ રીતે પ્રભુ તારા લોકોને ધરતીકંપથી બચાવ, રેલથી બચાવ, વાવાઝોડાથી તું બચાવી લે તારા લોકોને. તારા પસંદ કરેલી જાતિ પ્રભુ દુષ્ટ લોકોની સાથે નાશ નહીં થાય, પણ જેવી રીતે લોતને બચાવ્યો તેવી જ રીતે તારા લોકોનો બચાવ કર. જ્યાં પ્રભુજી તારા દાસો દાસીઓ વચન વાવે છે, પ્રોફેટો વચન વાવે છે, એ 100 ગણું ઉગે અને ફળ આપનાર બને.